હાય ફ્રેન્ડ, હું છું ગોપાલ મારુણિયા. જો તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફટાફટ પાણી ગરમ મૂકો. ચમ બટા આજે એટલી બધી ઉતાવળ છે? આમ તો તું 2 મહિને નાસ. કાકા હું તો 2 મહિને નો પણ મારા ભાઈબંધ એમ કે ગંધાસ છું. બટા કાયમ નો નવાય નકર આ ચામડી ઘસાઈ જાય. એટલે તારા ભાઈબંધ ને કીજે ભણવા આવે છે કે કોકની લુગડાની બાય સૂંઘવા આવે. હાલો, હે શું વાત કરે? આ માર ગાંડો ઘરે જ છે. હા ફટાફટ આવી જાવ, મારા ગાંડો ઘરે જ છે. કાકા શું થયું? એટલે કાય ઘા જા નહીં ફોક બોક સાંટીને આય. બોલો મેવલ્યો છોકરી વાળાને લઈને તને જોવા. આટલો બધો હરખામાં હજી તો તને જોવા આવે છે. કાંઈ પાકું નથી થઈ ગયું તો આટલો બધો હરખા. કાકા આ એકલા પાકું છે. મારી રેખા મેં જો રહી હતી. એટલે બટા તું તો ખાલી રેખાની વાત કરે. મારા હાથમાં એ રેખા જ હતી તોય બટા હજી હું વાંઢો રખડું. આ તો તારા ચોઘડિયા હારા છે. સારું હે સારું હે. ઓ રામ રામ. એ રામ રામ. આવો. તમે બાથરૂમ બહુ મોટા બનાવ્યો. એટલે મેવલિયા આને કે આંધ્રો હે? આ બાથરૂમ નથી, મકાન હે મકાન. એટલે હગા જો ખરું મકાન છે. આવું તો બાથરૂમ જેવું લાગે હાતો. હગા આવા 5 કાટલા જોઈશે હો. એટલે મેહુલ આ શું વાત કરે? એટલે ગોપાલભાઈ એને મજાક કરવાની આદત છે, ખોટું ન લગાડતા. હું તને શું કહું છું? હા બોલો ગોરધન. અહીંયા કણે પાણીની તકલીફ લાગે છે. ના ના એવું નથી, પાણી તો અમારે 24 કલાક આવે છે, પણ હમણાં 2 દી રિપેરિંગ કામ ચાલુ છે એટલે બંધ છે. એવું છે? માટલામાં પાણી તો હે ને? એવું થોડુંક કઈ હોય, ટાંકા ભરીને રાખ્યા. આ તો મહેમાન ને પાઉન કરી જાય મને. એટલે ગાંડા પાણી લઈને આય. મહેમાન પાણી લાવો નાય ન લાગતા તમે. હા તમને કેમ ખબર પડી? આ શીશામાં આંગળી નાખી ને સિમેન્ટનો થડ થઈ ગયો છે. ગાંડા શીશામાં આંગળી નો નખાય, આવ રીતના શીશો જલાય. શીશો ડબલું લઈને જાય ઈ આમ ચાલે. ફાડિયા વાહ, ડબલું કેમ પકડવું કાકાને શીખડાવસ? તમે શું આને ભૂંદરા પકડવાની ટ્રેન્ડિંગ આપો શું? ના ના આ તો થોડુંક કેવું પડે, છોકરો નાનો. વાળ મોટા એવા કર્યા એમ લાગે છોકરી છે આ. કાકા આમને કહી દો નો બોલે, નો થવાનું થાય છે. મહેમાન કેવાય. છોકરા તું બહુ બુચારો, તું સદી બોલીને ખોદા તો નહીં મારી દે ને? ના ના એવું નથી, શરીરના ખોદા બોધા તો નહીં મારે, પણ એ મારો રોયો રાયડું એટલી પાડે છે ને કે કોક પડખે ઊભું હોય ને તોય મરી જાય. એવું છે? છોકરા તું બહુ રાયડું પાડમાં મેં હમણાં કાંડા પડતા નથી. એટલે ગોરધનજી હવે વ્યવહારની વાત કરો સારું. બધી ક્યાં વાત કરો, એમાં શરમ ભરવાની આવે જ નહીં. ભાઈ બધું બોલવામાં સારું લાગે, આપણે હગાઈની વાત કરો. એ વાત તમારી સાચી. સાંભળો હગા, તમારામાં 1 રૂપિયો હું નાખું. તમારે 1 રૂપિયો મેં નાખી દીધો છે, એ સગાઈનું બધું આવતું રહ્યું. કાલ સવારમાં તમે ધાન લઈને આવતા. છોકરી જોયા વગર ઘાંગ લઈને કેમ આવું અમારે? એટલે હગા તમારા પાસે ટચિંગ મોબાઈલ છે? અરે ના હગા, મારા પાસે તો આવો બટન વાળો છે, પણ મારા છોકરા પાસે ટચિંગ ફોન છે હો. એમના વોટ્સઅપમાં ફોટો નાખી દે, એમાં ક્યાં બીજી વાત હતી? હા તો પીડીએફ કરી નાખજો. પીડીએફ એટલે શું? એમાં ફોટો નાખે ને તો ફોટો સાચી ન જાય. સાંભળો છો, મારી છોકરી મોટી થઈ જશે એટલે ફટાફટ લગ્ન કરવા છે. એટલે મોટી એટલે કઈ દોષી તો નથી થઈ ગઈ ને? ના ના, ગયા વર્ષે જીતતે ને. ઓહો, મને એમ કે 40-45 વર્ષ થઈ ગયા. હગા સાંભળો મારી વાત, હવે ગાય લગ્ન નું ગોઠ. એટલે હગા અત્યારે ક્યાં લગ્ન ના દાડા છે? હગા અત્યારે લગ્ન ના દાડા ન હોય પણ કઢાવવા પડે, અને મારી છોકરીનું નામ કાળી છે. એટલે હગા તમને કઈ બીજું નામ ન દેડ્યું કે તમારી છોકરીનું નામ કાળી રાખ્યું? તો બહુ મોટી છે, મુહૂર્ત આવે તારે પેલા ખાઈ લેવાય.
બટેકાનું શાક જ રોજ ખાવી છે. તારી વાત સમજાણી નહીં પણ આવી બહુ મજા મારા ગાંડાની ખબર. એવું મારો નંબર આપણે દઈ દી. ત્યાં છોકરા એમનો નંબર 98 294 ગુંદીન 2 ગાંઠિયા ગ્રુપમાં મેસેજ કરી દીજે એટલે છોડીને ફોટો મોકલશે. ગામ જાય છે તમે ધરતી એક જાય આમ લઈને આવજો. ભલે ભલે આવજો પાછા. તમારે નથી જવાનું? અમારે ત્યાં શાંતિ. એટલે આ હગો તો જબરો નીકળ્યો. હજી છોકરી જોવાય ક્યાંય નથી અને કઈ જો ધ્યાન લઈને આવજો. તને શું લાગે છોકરી જોવા જવાય? હા કાકા જોવા તો જવું જ પડશે. મારે તો લગ્ન કરવા જ પડશે. ફ્રેન્ડ હું છું ગોપાલ મારુણિયા. કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટ કરો તો ભૂલતા જ નહીં.